ખીમાણામાં શીતળા માતાજીના મંદિરે વખડાના ઝાડમાંથી બુરાખંડ જેવો સફેદ પદાર્થ ખરતા લોકોમાં આશ્ચર્ય। જોકે સ્થાનિક લોકો આ ઘટનાને શીતળા માતાજીનો ચમત્કાર માની રહ્યા છે। કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે સાતમથુમડી વિસ્તારમાં તળાવની સામે કાંઠે વર્ષો પુરાણું શ્રી શીતળા માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે। અહીં દર વર્ષે શીતળા સાતમના દિવસે આખો દિવસ દર્શનાર્થીઓના ભારે ઘસારાના કારણે મેળા જેવો માહોલ જામે છે। જો કે ખીમાણા વિસ્તારની દરેક સમાજની પ્રજા શ્રી શીતળા માતાજી પ્રત્યે અખૂટ અને અતૂટ શ્રદ્ધા ધરાવે છે। માતાજીને અહીં પ્રસાદમાં વાસી ભોજનનો ભોગ સહિત મીઠું, સાકર, દહીં, કુલેર વગેરે ધરાવાય છે। જો કે આગામી શુક્રવારના રોજ શીતળા સાતમનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે 2 દિવસ પહેલાં જાણે કે શીતળા માતાજીનો ચમત્કાર થયો હોય તેમ અહીં મંદિર પરિસરમાં આવેલ બંને વખડાના ઝાડમાંથી બુરાખાંડ જેવો સફેદ પદાર્થ ખરે છે અને આ પદાર્થ જાણે કે બુરાખાંડ હોય તેમ સ્વાદમાં પણ ગળપણ ધરાવે છે। મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ અહીં એટલો બધો બુરાખાંડ જેવો પદાર્થ ખરે છે કે માતાજીના મંદિર વિસ્તારમાં જાણે કે કોઈએ બુરાખાંડનો છંટકાવ કર્યો હોય તેવું દ્રશ્ય સર્જાય છે। હાલમાં અહીં વખડાના બંને વૃક્ષો ઉપર વખડાના પાન સહિત મોર ઉપર સફેદ પદાર્થ અઢળક માત્રામાં જોવા મળી રહ્યો છે। જો કે આ આશ્ચર્યજનક ઘટનાને અહીંના સ્થાનિક લોકો શ્રી શીતળા માતાજીનો ચમત્કાર ગણાવી રહ્યા છે અને આ ઘટનાને જોવા માટે એક પછી એક માતાજીના મંદિરે આવી રહ્યા છે અને ઘટનાને નિહાળી શ્રી શીતળા માતાજીનો ચમત્કાર માની રહ્યા છે। રિપોર્ટ કેતન વસૈયા, લાઈવ ધ વિઝન ગુજરાત।